हेलो विद्यार्थी मित्रों આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સમતલ રસ્તા પર વાહનની ગતિ માટે મહત્તમ ઝડપ એનું સૂત્ર મેળવેલું હતું. સેમ પ્રક્રિયા મારે ઢોળાવવાળા રસ્તા માટે સમજવી છે. જેવી રીતે સમતલ રસ્તા પર વાહનની વર્તુળમય ગતિ આપણે સમજી હતી, એવી જ રીતે ઢોળાવવાળા રસ્તાની મારે વાત કરવી છે. ઢોળાવવાળા રસ્તાના ઉદાહરણ તરીકે તમને વાત કરીએ એમ કે તમે મોતના કૂવાને સમજી શકો છો. જેવી રીતે ઢોળાવ પર ગાડી ગોળ ગોળ મોતના કૂવામાં ફરતી હોય છે, એવી જ એક રજૂઆત આજે આપણે આ સેક્શનની અંદર જોવાની છે. સૌથી મહત્ત્વની થિયરી છે. થિયરી સંપૂર્ણ મેથેમેટિકલ છે, એટલે પહેલેથી વ્યવસ્થિત થિયરીમાં મિત્રો ધ્યાન આપજો. આપણે એકદમ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ થિયરીને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન સ્વરૂપ લઈ લઈએ. પહેલાં ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે: ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે ફ્રી બોડી ડાયાગ્રામ એ એક પ્રકાર છે આકૃતિને દર્શાવવાનો મિત્રો. ની મદદથી મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. મહત્તમ સલામત ઝડપ Vmaxનું સૂત્ર મેળવો. ચલો, આ છે આપણો પ્રશ્ન. એના જવાબમાં એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક ઢોળાવવાળો આપણે રસ્તો લઈશું મિત્રો. થીટા કોણે ઢોળાવ છે. આ રસ્તા પર કોઈ એક કાર આપણે સમજીએ. અત્યારે ટેમ્પરરી સમજવા માટે હું એક ચોરસ બોક્સ વડે કારને દર્શાવીશ. આપેલી કાર પર લાગતા બળોની આપણે જો વાત કરતા હોય તો સૌથી પહેલાં તો આ કારનું મિત્રો વજન બળ લાગે mg. કારને લંબરૂપે લાગતું બળ, લંબ પ્રતિક્રિયા બળ n થાય. લંબરૂપે લાગતું બળ, લંબ પ્રતિક્રિયા બળ n થશે. n ના હું બે ઘટકો લઈ શકીશ થીટા કોણે. ઘટકો સાથે મારે આખી રજૂઆતને સમજવાનો પ્રયત્ન કરવો છે. n cos થીટા, n sin થીટા. થીટા કોણે બે ઘટકો હું લઈ શકીશ. એના સિવાય વાત કરીએ તો કેન્દ્રગામી બળ લાગશે Fc, જે આને વર્તુળમય ગતિ કરાવશે. અને લાગશે સપાટીનું ઘર્ષણ બળ. ઘર્ષણ બળના ઘટકો આપણે દર્શાવીએ તો આપેલી સપાટી માટે જો આ F હોય, ઘર્ષણ બળ F, તો એના બે ઘટકો દર્શાવી શકાય ઘર્ષણ બળના. થીટા કોણે F cos થીટા અને F sin થીટા લઈ શકાય. ચાલો, આટલા બળોને મારે સાથે લઈને સમગ્ર રજૂઆતને સમજવી છે. F cos થીટા, F sin થીટા. ગણતરીમાં આપણે આટલા ઘટકોને ધ્યાનમાં લઈશું. પહેલાં તો આકૃતિ સમજો. કોઈ જ પ્રકારની ઉતાવળા થિયરીની અંદર કરવાની નથી.
કોઈ એક કાર ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરે છે. આ કારનું વજન બળ છે mg. ઉધ્વ દિશામાં લંબ પ્રતિક્રિયા બળ એટલે આને લંબ લાગે છે, એટલે વજન બળને સમતોલતો ઘટક છે n cos થીટા. કાર વર્તુળમય ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ એને જકડી રાખે છે, કેન્દ્ર તરફ આપણે લઈએ. n cos થીટા n sin થીટા n ના ઘટકો છે, જ્યારે ઘર્ષણ બળના ઘટકો હું લઈશ f cos થીટા અને f sin થીટા. આ પ્રમાણે હું એને દર્શાવીશ. આપણે એક r ત્રિજ્યાનો રસ્તો લઈએ. ચલો સમજૂતી જોતા જઈએ એક એક સ્ટેપમાં. બહુ જ વ્યવસ્થિત અને શાંતિથી આને ઓબ્ઝર્વ કરજો મિત્રો. આકૃતિમાં મેં જે ઢોળાવવાળો રસ્તો દર્શાવ્યો છે r ત્રિજ્યાનો, અને સમક્ષિતિજ સાથે થીટા કોણ ઢાળવાળો રસ્તો દર્શાવ્યો છે. r ત્રિજ્યાનો અને થીટા કોણે ઢાળવાળો રસ્તો દર્શાવ્યો છે. એમાં જોઈએ તો આગળ અલગ અલગ પ્રકારના બળો આ કાર પર લાગે છે એની મારે વાત કરવી છે. આ વાહન પર 3 પ્રકારના બળો લાગે છે. પહેલું તો કે શરૂઆત બેઝિક વજન બળથી કરીએ. આપણે શરૂઆત ક્યાંથી કરીએ? બેઝિક વજન બળથી. એટલે વાહનનું વજન બળ mg લાગશે. અધો દિશામાં લાગે વાહનનું વજન બળ મિત્રો mg અધો દિશામાં લાગશે. બીજું લંબ પ્રતિક્રિયા બળ લઈશું આપણે. ઢાળવાળા રસ્તાની સપાટીને લંબ દિશામાં લંબ બળ લાગે. ઢાળવાળા રસ્તાની સપાટીને લંબ દિશામાં લાગતું બળ એટલે લંબ પ્રતિક્રિયા બળ અથવા લંબ બળ, એને કહીશું n. એટલે મેં આ ઢાળને લંબ લીધું છે. આ ઢાળ છે આપણો, ઢાળને મેં લંબ લીધું છે, લંબ બળ n. અને રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ F. રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ બરાબર F. રસ્તાની સપાટીને સમાંતર આ 3 પ્રકારના બળો આ વાહન પર લાગશે. એમાં આપણે લંબ બળ અને ઘર્ષણ બળના ઘટકો દર્શાવ્યા છે. લંબ બળ અને ઘર્ષણ બળ એના ઘટકો દર્શાવ્યા છે. ઉધ્વ દિશામાં અને સમક્ષિતિજ દિશામાં ઘટકો છે. એમાં સૌથી પહેલા ઘટકો પણ દર્શાવી દઈશું. લંબ બળના ઘટકો એમાં પહેલું n cos થીટા ઉધ્વ દિશા અને સમક્ષિતિજ દિશાનો ઘટક એટલે n sin થીટા. ઉધ્વ દિશામાંનો ઘટક n cos થીટા, સમક્ષિતિજ ઘટક n sin થીટા. ઘર્ષણ બળના ઘટકો એ પણ 2 છે. ઘર્ષણ બળનો અધો દિશામાં F sin થીટા ઘટક તમે જોઈ શકો છો આકૃતિમાં. અધો દિશામાં ઘટક F sin થીટા, અને બીજો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ દિશામાંનો ઘટક F cos થીટા.
ચલો પ્રથમ સ્ટેજમાં મિત્રો આપણે આટલા તબક્કામાં બળોને ધ્યાનમાં લઈશું. અલગ અલગ પ્રકારના બળો એપ્લિકેબલ છે. ચલો આકૃતિ પરથી આપણે સમતુલ્યતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો n cos θ mg અને sin θ ને સમતોલે, એવી જ રીતે કેન્દ્રગામી બળ n sin θ અને f cos θ ને સમતોલે. એટલે આકૃતિ પરથી હવે બરાબર ધ્યાન રાખજો, સૌથી મેઇન અને અગત્યની રજૂઆત હવે ચાલુ થાય છે. આકૃતિ પરથી mg વત્તા f sin θ બરાબર n cos θ છે. તો માટે mg ને સૂત્રનો કરતા બનાવવું તો n cos θ માઇનસ f sin θ સમીકરણ નંબર 1 તથા એક સમીકરણ મળે. ઉધ્વ દિશામાં અને અધો દિશામાંના બળો આપણે ગુરુત્વ કેન્દ્ર પર, કારના ગુરુત્વ કેન્દ્ર પર બળોને દર્શાવી દઈએ એટલે હું સમતુલ્યતાને સમજી શકું. હવે કેન્દ્રગામી બળ એ n sin θ અને f cos θ ને સમતોલે, એટલે fc n sin θ વત્તા f cos θ એક જ દિશા છે એટલે કે mv²/r બરાબર n sin θ વત્તા f cos θ સમીકરણ નંબર 2. ચલો સમીકરણ સ્વરૂપને આપણે બરાબર ધ્યાનમાં લઈશું. આગળ વધીએ. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો તમારે થિયરી લખતું જવાનું છે. ચલો ગણતરીમાં આગળ વધીએ. સમીકરણ 2 ને 1 વડે હું ભાગાકાર કરું સમી 2 ને 1 વડે ભાગતા માટે mv²/r અને ઓલું mg એટલે rg વધે બરાબર n sin θ વત્તા f cos θ અપોન n cos θ માઇનસ f sin θ. આ પ્રમાણેનો એક ગુણોત્તર મને મળે છે. n sin θ વત્તા f cos θ અપોન n cos θ માઇનસ f sin θ. જો વાહનની મહત્તમ સલામત ઝડપ માટે વાહન રસ્તા પર ચાલી શકે, ઢોળાવવાળા રસ્તા પર, તેના માટે મહત્તમ સલામત ઝડપ માટે ઉત્પન્ન થતું ઘર્ષણ બળ એટલે કે મહત્તમ ઘર્ષણ બળ જો હું લેવાનો પ્રયત્ન કરું તો Fs ઇઝ ઇક્વલ ટુ અથવા Fs મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ n હોય. આપણે આગળ જોઈ ગયા છીએ સ્થિત ઘર્ષણ બળની રજૂઆતમાં, તો ત્યારે v બરાબર v મેક્સ થાય. એટલે આ સમીકરણમાં v ની જગ્યાએ v મેક્સ મૂકું તો f ની જગ્યાએ fs, f બરાબર fs મેક્સ બરાબર મ્યુએસ ઇન્ટુ n લઈ શકાય. માટે સમીકરણ નંબર 3 પરથી બરાબર ધ્યાન રાખજો મિત્રો, આમાં v max નો સ્ક્વેર અપોન rg ઇઝ ઇક્વલ ટુ n sin θ વત્તા f ની જગ્યાએ મ્યુએસ n cos θ અપોન n cos θ માઇનસ મ્યુએસ n sin θ. ચલો અંશ અને છેદમાંથી n કોમન ઉડી જશે, અંશ અને છેદમાંથી n કોમન ઉડી જશે. સાથે સાથે લખતા જજો, થિયરી રજૂઆત લાંબી છે એટલે સ્ટેપિંગ ઘણા છે એના, રજૂઆત લાંબી છે. ચલો હવે n n n અને n ઉડી જશે તો મળે છે મને v max નો સ્ક્વેર બાય rg ઇક્વલ ટુ
સાઇન થીટા વત્તા મ્યુ એસ કોસ થીટા અપોન સમીકરણને અંશ અને છેદમાં કોસ થીટા વડે ભાગાકાર કરતા માટે સાઇન થીટા અપોન કોસ થીટા વત્તા મ્યુ એસ કોસ બાય કોસ 1 માઇનસ મ્યુ એસ સાઇન થીટા અપોન કોસ થીટા. તો માટે ટેન થીટા વત્તા મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા મળે છે વી મેક્સનો સ્ક્વેર અપોન આર જી ઇઝ ઇક્વલ ટુ વી મેક્સનો સ્ક્વેર અપોન આર જી બરાબર ટેન થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો વી મેક્સને સૂત્રનો કરતા બનાવો આર જી કૌંસમાં ટેન થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા એટલે કે વર્ગ કાઢતા વર્ગમૂળ આવે તો વીમેક્સ બરાબર અંડર રૂટ ઓફ આર જી ટેન થીટા વત્તા મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. આ ઝડપનું સૂત્ર મળે મહત્તમ સલામત ઝડપ. મહત્તમ સલામત ઝડપ એનું સૂત્ર મને આ મુજબ મળશે વીમેક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર જી કૌંસમાં ટેન થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. ઢોળાવાળા વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર દર્શાવે છે. એટલે થિયરીમાં તમારે વીમેક્સ અહીં સુધી મિત્રો સાબિત કરવાનું રહેશે. આરજી કૌંસમાં ટેન થીટા પ્લસ મ્યુ એસ અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા આખું સમીકરણ અંડર રૂટમાં છે એટલે વર્ગમૂળમાં તમારે દર્શાવવાનું છે. ચાલો આ પ્રમાણે આ થિયરીને આપણે ધ્યાનમાં લઈશું. ઢોળાવાળા રસ્તા પર કોઈ ગાડી અથવા કોઈ વાહન ગતિ કરે છે તો એના માટે મહત્તમ ઝડપ આને અનુસરશે. આનાથી વધારે ઝડપ રાખી શકાય નહીં. તો એના માટે મારે વાત કરવી છે ઓપ્ટિમમ ઝડપની. એટલે થોડું આ પ્રમાણે આગળ આપણે એક નાનકડી રજૂઆત જોઈશું. ચલો આ થિયરીને વ્યવસ્થિત મિત્રો તમારે 2-3 વાર લખવાની છે. થિયરીના સ્ટેપ સમજવાના છે. ચાલો આગળ વધીએ. થિયરી આ પ્રમાણે છે મિત્રો. એક નાનકડી થિયરી રજૂઆત જોઈએ. માત્ર ડિસ્કશન છે, થિયરીમાં વિશેષ કાંઈ નથી. પ્રશ્ન એવો છે ઓપ્ટિમમ ઝડપ કોને કહે છે? પ્રશ્ન જ છે. અથવા એમાં એવું કહી શકાય કે ઢોળાવવાળા રસ્તા પર વાહનો પાર્ક કરવા જરૂરી શરત. ઢોળાવવાળા રસ્તા પર વાહનો પાર્ક કરવા જરૂરી શરત જણાવો. એમાં કહી શકાય છે. 2-4 નાનકડા મુદ્દાની રજૂઆત આપણે જોવી છે. આપણે જાણીએ છીએ કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની સલામત ઝડપ આપણે આગળ સૂત્ર જોયું છે. Vmax બરાબર વર્ગમૂળને 1/2 ઘાતમાં લઈએ તો RG
म्यू एस प्लस टेन थीटा अपॉन 1 माइनस म्यू एस टेन थीटा एनी 1/2 घात એટલે વર્ગમૂળ કહેવાય. એની 1/2 ઘાત એટલે વર્ગમૂળ કહીશું. એકદમ જો લીસો રસ્તો હોય તો એકદમ લીસા રસ્તા માટે म्यू एस बराबर 0 માટે वी मैक्स आर जी 0 प्लस टेन थीटा अपॉन 1 माइनस 0 એની 1/2 ઘાત માટે वी मैक्स बराबर 1/2 ने वर्गमूल में लई लो तो आर जी ने वधे छे टेन थीटा. वर्गमूल अंदर एक ज पद वधे छे आर जी अने काउंसनी अंदर टेन थीटा बचे छे, बाकी बधुं संक्षिप्त थई जाय छे. आ जे झड़प मळे छे आ झड़पे गति करता वाहन माटे केंद्रगामी बळ पूरू पाडवामां घर्षण बळनो कोई फाळो नथी, कारण के आपणे घर्षण बळ शून्य लीधुं छे. जो सपाटी पर घर्षण बळ न लागे तो पण वी मैक्स √RG tan थीटा ने अनुसरे. आम आ झड़पे गति करता वाहन माटे घसारो न्यूनतम होय एने ऑप्टिमम झड़प कहीशुं. आ झड़पे गति करता वाहन माटे टायरनो घसारो न्यूनतम होय छे. टायर घसाय ज नहीं, घर्षण छे ज नहीं. आ झड़पने ऑप्टिमम झड़प कहेवाय. एने V0 वडे दर्शावाय छे માટે V0 રૂટમાં RG tan થીટા લઈ શકું હું. થીટા ઢોળાવ છે એ આપણે સમજી શકીએ છીએ. V0 ને ઓપ્ટિમમ ઝડપ કહેવાય. આ એક કન્ડિશન મારે ફૂલફિલ કરવાની હતી જે તમે જોઈ શકો છો. માત્ર મેં सूत्र निर्देशन में लीसा मार्ग माटे म्यू एस बराबर 0 दर्शाव्યું છે. जो झड़प ऑप्टिमम झड़प करता ओछी होय तो घर्षण बल ऊंचा भाग तरफ लागे. तेथी ढाळवाळा रस्ता पर वाहन जो tan थीटा <= म्यू एस होय तो ज पार्क करी शकाय. ढाळवाळा रस्ता पर आपणो प्रश्न है वाहनों पार्क करवा जरूरी शरत जणावो. ई शरत आपणे लखीए छीए. जो झड़प ऑप्टिमम झड़प आमां घर्षण बल लागतुं ज नथी, आमां घर्षण बल लागे छे. એટલે જો ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતાં ઓછી હોય તો ઘર્ષણ બળ આપણો જે ઢાળ છે એની ટોચ તરફ લાગશે. એટલે ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગે છે. આ પહેલી વાત આપણે ધ્યાનમાં લઈશું. પહેલાં તો V < V0 મેં વ્યાખ્યાયિત કરી નાખ્યા છે. જો V < હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગે છે. તેથી ઢાળવાળા રસ્તા પર વાહન જો તેથી ઢાળવાળા રસ્તા પર
વાહન જો tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ હોય તો જ પાર્ક કરી શકાય, નહીતર પાર્ક કરી શકાય નહીં. સૂત્ર સંદર્ભમાં tan થીટા મ્યુ એસ જેટલા અથવા એની કરતાં ઓછા હોવા જોઈએ તો પાર્ક કરી શકાય. જો વધુ હોય એટલે કે ઢાળ વધુ હોય તો પાર્ક ન કરી શકાય, લસરી જાય. એમ પણ આપણે જાણીએ છીએ કે વધારે ઢાળ હોય ને ઉપર ચડવાનો તમે પ્રયત્ન કરો તો ગાડી પાછી પડે છે. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે સ્થિત ઘર્ષણાંક કરતાં વધુ ટેન્જન્ટનું મૂલ્ય હોવું જોઈએ નહીં. તો આ પ્રમાણે મિત્રો એ જ થિયરી રજૂઆત છે એનો એક નાનકડો ભાગ અહીંયા આપણે દર્શાવ્યો છે. ઓપ્ટિમમ ઝડપ કોને કહે છે? ઢોળાવાળા રસ્તા પર વાહન પાર્ક કરવાની જરૂરી શરત tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ હોવા જોઈએ, v લેસ ધેન v0 હોવા જોઈએ. તો આ પ્રમાણે આપણે એને સમજી શકશું. તમારે મિત્રો ચેપ્ટર થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જે તૈયાર કરવાનું છે એ અહીંયા પૂર્ણ થઈ જાય છે. 20-21ના સિલેબસ પ્રમાણે આપણને આટલી રજૂઆત ચેપ્ટરની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને છેલ્લો ટોપિક એક આપેલો છે, યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા. મિકેનિક્સની અંદર વિશિષ્ટ કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય. આ માત્ર જાણકારીનો ટોપિક છે કે જેવી રીતે આપણે ગાડીને ન દોરતા એક બ્લોક વડે મેં ગાડીને સિમ્પલ દર્શાવી હતી, એ જે પ્રક્રિયા છે દર્શાવવાની, એના જુદા જુદા ભાગોને મુક્ત કરીને એને એક સામાન્ય બ્લોકમાં દર્શાવવાની પ્રક્રિયા છે, એને કહેવાય મિત્રો ફ્રી બોડી ડાયાગ્રામ, FBD કહેવાય એને. તો જ્યારે યંત્રશાસ્ત્રમાં અલગ અલગ કોયડાઓને આપણે ઉકેલતા હોય ત્યારે એના કેટલાક સોપાન, એની નાનકડી માહિતી તમને આપેલી છે. એ સોપાન એવા છે કે જે પદાર્થ પર લાગતા વિશિષ્ટ બળોને દર્શાવવા માટે પદાર્થને ફ્રી બોડી ડાયાગ્રામ તરીકે દર્શાવો. એની બોડી મુક્ત કરી દેવી અને એને એક સામાન્ય બ્લોક વડે દર્શાવો, એને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. અને પછી તમે એના પર લાગતા વિવિધ પ્રકારના બળો દર્શાવો તો તમે ચોક્કસ દિશા, ઉધ્વ દિશા, અધો દિશા, સમક્ષિતિજમાં બંને દિશાઓ સમક્ષિતિજની, એમાં તમે એને દર્શાવી શકો. એટલે કહેવાનો મતલબ છે કે કોયડા ઉકેલવા માટે તમારે ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ એક કુલીની વાત કરીએ આપણે તો કુલી પોતાના માથા પર બેગને ઉંચકીને જાય છે તો કુલી પર લાગતું વજન બળ, કુલી ચાલે છે ને રસ્તાની સપાટીનું ઘર્ષણ બળ, તો મારે આખી બોડી એની ન દર્શાવવી જોઈએ, પરંતુ માત્ર કુલીને એક સામાન્ય બ્લોક તરીકે દર્શાવતા એના પર લાગતા બળોને હું દર્શાવું તો પણ એ જે વિશિષ્ટ કોયડો છે એનો ઉકેલ મને મળી શકે. આ પ્રમાણે અલગ અલગ કોયડાઓ અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે સોલ્વ કરવા માટે આપણે જે વાહન આપેલું છે, વ્યક્તિ આપેલો છે, કોઈ પદાર્થનો સમૂહ આપેલો છે, એને મારે ફ્રી બોડી ડાયાગ્રામમાં દર્શાવવો જોઈએ તો એને સરળતાથી સોલ્વ કરી શકું. આ ફ્રી બોડી ડાયાગ્રામ મિત્રો આપણે અલગ અલગ દાખલામાં ઉપયોગમાં લઈશું ને ત્યારે વધારે ડિટેલમાં સમજશું કે તમને કઈ પરિસ્થિતિ આપી છે ને કેવી રીતે એને સોલ્વ કરવા. એટલે હવે પછીના સેક્શનની અંદર આપણે ચેપ્ટર 5ના વિવિધ દાખલાઓ જોઈશું. મિત્રો આ ચેપ્ટરની થિયરી બહુ સહેલી છે પરંતુ દાખલા એટલા જ અઘરા છે. એટલે હવે પછી કન્ટિન્યુઅસ જે લેક્ચર આવશે એની અંદર તમારે બહુ જ વ્યવસ્થિત અને ધ્યાન રાખીને દાખલાઓને સમજવાના છે. જેટલા દાખલા તમારા અભ્યાસક્રમમાં આપેલા છે દરેક દાખલાઓને આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સમજશું. તો હવે પછી દાખલાની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. અત્યારે આ થિયરીને 2-3 વખત વ્યવસ્થિત રીતે લખીને તૈયાર કરવાની છે જેથી કરીને પરીક્ષામાં પૂછાવાલાયક થિયરી હોવાથી તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો. થેન્ક યુ.